તો આ છે આપણો અમદાવાદ મેન હાઈવે અને આવ્યું છે ફાગવેલ ગામ અને જે છે મંદિર તરફનો રસ્તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે. તો આ છે દાદાના દરબારનો મેઇન ગેટ અને તમારે અહીંયાથી મંદિર તરફ જવાનો મેઇન રસ્તો છે જે તમે અહીંયાથી જઈ શકો છો. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો આપણે આવી ગયા છે આજે ફાગવેલમાં ભાતીજીના ધામમાં. જો તમે જોઈ શકો છો જે આપણું ફાગવેલ ધામ છે જે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ફાગવેલ ગામમાં આવેલું છે. જે ભાતીજીનું એક મંદિર છે પવિત્ર, જેનો રસ્તો અહીંયાથી જાય છે. જો તમે બરોડાથી આવો છો તો ફક્ત 100 કિલોમીટર અને ડાકોરથી આવો છો તો 30 કિલોમીટર છે. તો આપણે તમને બતાવું છું આગળ ફાગવેલ મંદિર ભાતીજીનું. તો ચાલો. તો તમે અહીંયા આવો છો તો એનો આ મેઇન ગેટ છે અને જે છે અહીંયા તમે ચંપલ કાઢીને અંદર જવાનું હોય છે. અને બીજું કે તમારે અહીંયાથી જે બી પ્રસાદ છે એ તમે અહીંયાથી લઈ શકો છો. તો ચાલો આપણે અંદર જઈએ અને બતાવીએ દાદાનું મંદિર. તો ચાલો હવે આપણે જઈશું અંદર દાદાના ધામમાં. તો જે છે આ મેઇન ગેટ છે અહીંયાથી આપણે અંદર જઈશું અને તમે ભક્તોની ભીડ જોઈ શકો છો. તો આપણે આવી ગયા છે અંદર મંદિરમાં. આ છે આપણી દાન પેટી. તો મંદિરમાં અંદર આવવા માટેનો રસ્તો એક અહીંયા છે અને અહીંયાથી તમે અહીંયા મંદિરમાં ભાતીજીના દર્શન કર્યા પછી એક્ઝિટ ડોર તમારો બહાર નીકળવા માટેનો અહીંયાથી જાય છે. તો ચાલો, દર્શન તો આપણે કરી લીધા છે, કરી લીધા હોય તો હવે આપણે બહાર નીકળીશું. તમે અહીંયાથી જેવા જ બહાર નીકળશો મંદિરમાંથી એટલે અહીંયા એક કાપડનો ઘોડો મૂકેલો છે જે ભાતીજીના ધામમાં મૂકવામાં આવેલો છે. બીજું કે અહીંયા નાગેશ્વરી માતાનું એક નાનકડું મંદિર છે. જે તમે મંદિરમાંથી બહાર નીકળશો એટલે તમને અહીંયા એક દર્શન કરવા મળશે.
તો જે ભાતીજીનો ઇતિહાસ છે, જે ભાતીજી છે રાઠોડ કુળમાં જન્મેલા હતા. અને બીજું કે એ જે એમનું જ્યારે લગ્ન થતું હતું ત્યારે એમનો છેલ્લો ફેરો હતો અને ત્યારે એમને ખબર પડે છે કે ગાયો ઉપર કોઈએ હુમલો કર્યો છે. ત્યારે એમનો છેલ્લો જે ફેરો હોય છે એ છોડીને ભાતીજી ગાયોની રક્ષા કરવા માટે જાય છે. તેના માટે તે વીર ગણાય છે. બીજું કે એ જે છે નાનપણથી જ નાગોની સેવા કરતા હતા, એમને દૂધ પીવડાવતા હતા, જે તેમને નાગોના એવો સારો એવો એમના પર આશીર્વાદ હતા. તો ચાલો મળીએ બીજા નવા વિડીયોમાં અને નવી જગ્યા પર. ત્યાં સુધી લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તમને વિડીયો પસંદ આવ્યા હોય તો. ચાલો મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.